Hello, dear children. Now, today we are going to learn about the next language function, asking permission or showing permission. Asking ની જગ્યાએ showing પણ આવે. Expressing request, expressing or asking about polite request. કોઈની પાસેથી આપણે જ્યારે કંઈ પણ કાર્ય કરવું હોય અને વિનંતીપૂર્વક કોઈ પણ કાર્ય કરવાની મંજૂરી માંગીએ આસ્ક એટલે પૂછવું નહીં, માંગવું. કોઈની પાસે કંઈ પણ કાર્ય કરવા માટે પૂછવું, પણ ક્યારે આપણને કંઈક જરૂર હોય ત્યારે આપણે કોઈની પાસે વિનંતીપૂર્વક કહીએ કે પ્લીઝ મને આ વસ્તુ કરવા દે છે, પ્લીઝ મને આમ આપે. તો આવી કોઈ પણ ઘટના ઘટે ત્યારે આપણે એ સેન્ટેન્સને એક્સપ્રેસ કરવા માટે આસ્કિંગ પરમિશનનો ઉપયોગ કરી શકીએ છીએ. સી ધી નોટ્સ. આસ્કિંગ પરમિશન, expressing request or politely request. It is called as polite request and politely ask, politely request. નમ્રતાપૂર્વક કોઈને પણ પૂછવું. When we want to ask any kind of request or permission, see the two words, request and permission. This. ઓકે, રિક્વેસ્ટ વિનંતીથી કંઈ પણ પૂછવું અને પરમિશન પરવાનગી માંગવી. ટુ અવર ફ્રેન્ડ્સ, અવર ફેમિલી મેમ્બર્સ, ટુ અવર રિલેટિવ્સ, ટુ એની રિલેટેડ પર્સન. તમે કોઈની પાસે કંઈ પણ માંગો, તમારા ફ્રેન્ડ પાસે માંગો, તમારા સગાવાલાઓ પાસે કંઈ પણ માંગો, રિલેટેડ પર્સન, સંબંધિત કોઈ પણ વ્યક્તિઓ પાસે કંઈ પણ તમે નમ્રતાપૂર્વક પૂછો છો, માંગો છો, કરવા માટે મંજૂરી માંગો છો. At that time we can use this language function, and one condition is necessary, that it is also polite request. ચાલ આ લાવ એવું નહીં, પોલાઇટલી રિક્વેસ્ટ. પ્લીઝ વિલ યુ ગીવ મી અ પેન, પ્લીઝ મને એક પેન આપે. આ રીતે પૂછવાનું છે. આપણે દાદાગીરી નથી અહીંયા બતાવવાની, અને દાદાગીરીથી જો પૂછીએ ને તો એ વાક્ય આની અંદર નહીં આવશે. Also polite request for doing something. At that time we can use this language function. So please note down this English notes also, afterwards Gujarati notes. Now the notes in Gujarati. જ્યારે આપણે સંબંધિત કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ કાર્ય કરવા માટેની પરવાનગી માંગીએ, મંજૂરી માંગીએ, વિનંતીપૂર્વક કંઈ પણ માંગીએ, કોઈ વસ્તુ માંગીએ, કોઈ ફેવર માંગીએ, અથવા તો નમ્રતાથી અન્યની મંજૂરી માંગીએ, ત્યારે વાક્યમાં આ લેંગ્વેજ ફંક્શન એટલે કે આસ્કિંગ ઓર શોઈંગ પરમિશન, એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ અથવા પોલાઇટલી રિક્વેસ્ટ અથવા રિક્વેસ્ટ વિથ પોલાઇટનેસ, નમ્રતાથી વિનંતી કરવી, પૂછવું, ત્યારે વાક્યની અંદર આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે, જેના નામ આ પ્રમાણે રહેશે. હવે લેંગ્વેજ એલિમેન્ટ્સ લઈએ. લેંગ્વેજ એલિમેન્ટ્સ કે જેના વગર આપણે વાક્ય લખી નહીં શકીએ. તો વાક્યની શરૂઆત આટલા શબ્દોમાંથી થશે. ફર્સ્ટ, વિલ યુ ડેશ 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 ડોટ 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 ક્વેશ્ચન માર્ક. એટલે આટલા જે આપણે આ લેંગ્વેજ ફંક્શન જે શીખીએ છીએ તેની અંદર આ 7 પ્રકારના અહીંયા વાક્યો છે. તો એ 7 પ્રકારના વાક્યો એલિમેન્ટ્સ તરીકે જે વપરાય છે તેનાથી વાક્ય શરૂ થઈ શકે અને આપણે પરમિશન માંગી શકીએ, રિક્વેસ્ટ કરી શકીએ. ઓકે, વિલ યુ ડોટ 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 ક્વેશ્ચન માર્ક, વુડ યુ ડોટ 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 ક્વેશ્ચન માર્ક. પછી અહીંયા છે આ તરફ, શેલ યુ ડોટ 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 ક્વેશ્ચન માર્ક, મે ડોટ 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 ક્વેશ્ચન માર્ક, પ્લીઝ ડોટ 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 ક્વેશ્ચન માર્ક, can dot 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 question mark, 7 could dot 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 question mark. બરાબર. તો આ રીતે આપણે બીજાની પાસે પરમિશન માંગવાની રહેશે. ખ્યાલ આવે છે બાળકો? શેલ આવ્યું તો આપણે શુડ પણ નોટ કરવું હોય તો કરી શકીએ. બરાબર, પણ શુડનો ઉપયોગ કોઈક જ વાર થાય, નહીવત જ થશે. તો આટલા 8 પ્રકારના વાક્યોથી આપણે ક્વેશ્ચન્સ કરી શકીએ છે. આ શુડથી ભાગ્યે જ ક્વેશ્ચન પૂછાય. કેમ? કારણ કે જ્યારે આપણે કોઈની પાસે કંઈક સલાહ માંગીએ ને ત્યારે આપણે શુડનો ઉપયોગ કરીશું, શેલ શુડ, જે ડ્યુટી પણ દર્શાવે છે. બરાબર બાળકો? એટલે આપણે આ વાક્યો આ તરફ લખ્યા છે, એલિમેન્ટ્સ નોટ કર્યા છે. હવે પછી આપણે લખી લઈએ એક્ઝામ્પલ્સ, અને બાકીના એક્ઝામ્પલ્સ તો તમારી વીસી ખત્રી ગ્રામર બુકની અંદર તો છે જ. Now the examples. Will you please give me a glass of water? શું પ્લીઝ તમે મને એક ગ્લાસ પાણીનું આપશો પીવા માટે? તો આ મેં પરવાનગી માંગી છે, એની પાસે માંગ્યું છે, રિક્વેસ્ટ કરી છે. વુડ યુ લાઇક ટુ કમ વિથ મી?
શું તમને મારી સાથે આવવાનું ગમશે? વુડ યુ લાઇક સમ કોફી? નોટ ડાઉન. વુડ યુ લાઇક સમ કોફી ટુ ડ્રિંક? વુડ યુ લાઇક સમ મીલ ટુ ઈટ? આવું પણ નોટ કરી શકો. કેન યુ ડાન્સ વિથ માય સિસ્ટર? શું તમે મારી બેન સાથે ડાન્સ કરશો? કુડ યુ બાય અ ગિફ્ટ ફોર મી? શું તમે મારા માટે ગિફ્ટ લીધી હતી? પ્લીઝ ગીવ મી યોર કીઝ ઓફ કાર. પ્લીઝ ગીવ મી યોર કીઝ ઓફ કાર. પ્લીઝ તમે તમારી કારની ચાવી મને આપો. તો આ પોલાઇટલી રિક્વેસ્ટ છે. પ્લીઝવાળા વાક્યમાં ફૂલ સ્ટોપ આવશે, ક્વેશ્ચન માર્ક નહીં આવે. શેલ આઈ ગો ટીચર? શું હું જાઉં ટીચર? મે આઈ કમ ઇન સર? શું હું અંદર આવું સર? તો હંમેશા પરમિશન લેવા માટે વર્ગખંડમાં અંદર આવો, ઇન્ટરવ્યૂ આપવા જાઓ ત્યારે અંદર આવો. મે આઈ કમ ઇન સર? શું હું અંદર આવું? મે વી ડુ ધીસ અગેન? શું આપણે આ ફરી પાછા કરીએ? તો આ પરવાનગી માંગી છે. વિલ યુ પ્લીઝ શટ અપ યોર માઉથ? શું પ્લીઝ તમે તમારું મોઢું બંધ કરશો? તો આવા બધા વાક્યો તમે નોટ ડાઉન કરી શકો છો. આપણે અહીંયા 9 વાક્ય જોયું. 10મું વાક્ય હું ઓરલ બોલી ગઈ છું. વુડ યુ લાઇક સમ કોફી ટુ ડ્રિંક? વુડ યુ લાઇક સમ કોફી ટુ ડ્રિંક? તો આ 10 વાક્યો અહીંયા થાય છે. ત્યાર પછીના બાકીના જે લગભગ 15 વાક્યો આપણી પાસે વીસી ખત્રી ગ્રામર બુકમાં છે, જે આપણે ગયા લેક્ચરની અંદર રિવિઝન વીસી ખત્રી ગ્રામર બુકનું પ્રેક્ટિસ કરી હતી ત્યારે આપણે કર્યા હતા. હવે ઘણા બધા બાળકોએ એવી ક્વેરી મોકલાવી છે કે ટીચર અમે કેવી રીતે નોટબુકની અંદર વીસી ખત્રી ગ્રામર પોર્શન લખીએ. તો બાળકો, મારી લેંગ્વેજ ફંક્શનની નોટબુક છે જ. આપણે લગભગ આખા વર્ષની અંદર 15 થી 17 લેંગ્વેજ ફંક્શન હજી ભણવાના છે. તો આપણે એ લેંગ્વેજ ફંક્શનની નોટબુકની અંદર જ પાછળથી 20-25 પાનાનું 20-21 પાના હશે તો પણ ચાલશે. અને વીસી ખત્રી ગ્રામર બુકમાં જ્યાં જવાબો બુકમાં જ લખવાના છે તો હું બુકમાં જ લખવા માટે કહું છું, તમને હું લોડ આપતી નથી. બરાબર છે બાળકો? એટલે જ્યાં લખવાનું છે ત્યાં જ હું કહું છું કે આટલું જ લખવાનું છે. તો તમારે એ જે લખાણ લખવાનું છે એ નોટબુકના પાછળના પોર્શનમાં એડજસ્ટ થઈ જશે. એટલે નવી નોટ બનાવવાની કોઈ જરૂર રહેતી નથી. ઓકે, ક્લિયર સ્ટુડન્ટ્સ? બરાબર. હવે પછી આપણે જે વીસી ખત્રી ગ્રામર બુકની અંદર જે મેચ મેકિંગ છે, જે જોડકા આપણે લેંગ્વેજ ફંક્શનના જોડવાના છે, પ્લસ પેલા સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના છે, એ આપણે જોઈ લઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે. Now dear students, please open your VC Khatri grammar book. Yes, on page number 19. લાસ્ટ ટાઈમ આપણે યુઝ ઓફ હેવ ટુના એક્સપ્રેસિંગ કમ્પલ્સનના પોઈન્ટ્સ આપણે જોઈ ગયા હતા. બરાબર. હવે આજના લેક્ચરની અંદર તમે જોયું કે આસ્કિંગ પરમિશન કેવી રીતે માંગી શકાય, વિનંતી કેવી રીતે કરી શકાય, મંજૂરી કેવી રીતે લઈ શકાય. અને આ સિવાય બહુ બધા એક્ઝામ્પલ્સ આપણી પાસે અહીંયા પેજ નંબર 17-18 પર આપેલા છે. બરાબર બાળકો? એટલે તે પ્રમાણે આપણે એક્સપ્રેસિંગ પોલાઇટ રિક્વેસ્ટ 16 નંબરના પેજ ઉપર છે. ત્યારબાદ તેની આગળ શોઈંગ પરમિશન 15 નંબરના પેજ પર છે. અને આ બધા પોઈન્ટ્સ આપણે નોટ ડાઉન કરી શકીએ છીએ. એટલે એક્ઝામ્પલ્સ તમને જે લખાવ્યા છે એ તમારે એકવાર બરાબર વાંચી જવાના છે. નાવ ઓન પેજ નંબર 19, યુઝ ઓફ બી ગોઈંગ ટુ. આ પોઈન્ટ પણ આપણે લેંગ્વેજ ફંક્શનની નોટબુકની અંદર જ લખી દઈશું. વીસી ખત્રી ગ્રામર બુકમાંથી બેઠો આપણે આટલા 5 વાક્યો તમારે લખી દેવાના રહેશે. કારણ કે બાળકો, આ જે ટોપિક છે એની અંદરથી આપણને જોડકા પણ પૂછાઈ શકે. તો કે શું છે એની અંદર જોઈ લઈએ. યુઝ ઓફ બી ગોઈંગ ટુ એક્સપ્રેસિંગ ઇન્ટેન્શન. ઇન્ટેન્શન એટલે આપણે કાર્ય કરવાનો કોઈ પણ હેતુ, પર્પઝ. જ્યારે આપણે કોઈ પણ કાર્ય નક્કી કરી દીધું છે કે આ કાર્ય આપણે કરીશું, પણ એ હજી હાથમાં પકડ્યું નથી અથવા તો એ પૂર્ણ કર્યું નથી, અને નજીકના સમયમાં, આજે સાંજ સુધીમાં, આવતીકાલે સવારે, આવતા વીકમાં, આવતા મહિને અથવા આવતા વર્ષ સુધીમાં આ કાર્ય જો આપણે કમ્પ્લીટ કરવાના હોય તો એની સાથે ટુ બીનું ફોર્મ એમ, ઇઝ કે આર પ્લસ ગોઈંગ ટુ જ શબ્દનો યુઝ થશે. ગોઈંગ ટુ એટલે જવું, પણ અહીંયા એનો અર્થ થશે કોઈક કાર્ય કરવા જઈ રહ્યા છે. તો આપણે એ વાક્યને આપણે એ રીતે લઈશું. એટલે અહીંયા કોઈ પણ કર્તાની સાથે આપણે એમ ઇઝ આર ટુ બીનું ફોર્મ એમ ઇઝ આર જ લાગશે. એકચ્યુઅલી આ સાદા ભવિષ્યકાળનું પણ વાક્ય આપણે ગણાવી શકીએ
કે આપણે આપણે કાર્ય કરવા જઈ રહ્યા છે, તો એ સાદામાંથી આપણે ચાલુ ભવિષ્યકાળ સુધી એ વાક્ય પહોંચે, કારણ કે આ વાક્યમાં ગતિ પણ દર્શાવવામાં આવેલી છે. તો આપણે જોઈ લઈએ ફર્સ્ટ ટેન્સ. આઈ એમ ગોઈંગ ટુ બાય અ મારુતિ વેગન આર નેક્સ્ટ વીક. હું આવતા વીકમાં મારુતિ વેગન આર ખરીદવા જઈ રહ્યો છું. મીન્સ પ્લાન કર્યું છે, આયોજનમાં છે, કદાચ બુક પણ કરાવી દીધી હશે અને આવતા વીક સુધીમાં હું પરચેસ કરી લઈશ. તો આ ક્રિયા માઇન્ડની અંદર તો ચાલુ થઈ ગઈ છે, એની પ્રોસિજર પણ ચાલુ થઈ ગઈ છે. તો આની અંદર કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ પણ આવી શકે આ રીતે. અહીંયા શેલ બી વિલ બી નથી, પણ એમ ઇઝ આર છે. કેમ? કારણ કે વર્તમાન સમયમાં તમે જ્યારે આ વાક્ય બોલો છો, કોઈ પણ ક્રિયા શરૂ કરો છો, ત્યારે બોલતી સમયે એ ક્રિયા ચાલુ છે પણ અપૂર્ણ છે, અને એ ક્યારે પૂર્ણ થશે એ ગોડ નોઝ. એ ક્યારે પૂર્ણ થશે તો કે એ ભવિષ્યકાળની અંદર દર્શાવવામાં આવેલી છે. હું આવતા અઠવાડિયે મારુતિ વેગન આર ખરીદનાર છું. સેકન્ડ સેન્ટેન્સ. વી આર ગોઈંગ ટુ સેલિબ્રેટ અવર સન્સ બર્થડે ટુમોરો. અમે આવતીકાલે અમારા પુત્રનો જન્મદિવસ ઉજવનાર છીએ. તો આવતીકાલનો જે પ્લાન છે એ ઇમ્પ્લિમેન્ટમાં મુકાઈ ગયો છે, પણ હજી સેલિબ્રેશન બાકી છે. એટલે એ પ્લાન માઇન્ડમાં તો છે જ અને એના માટેના પણ એફર્ટ્સ કર્યા જ છે. એટલે આવતીકાલ સુધીમાં અમે એ સેલિબ્રેટ કરીશું. હી ઇઝ ગોઈંગ ટુ. અહીંયા ગોઈંગ ટુનો સ્પેલિંગ કોઈક વીસી ખત્રી ગ્રામર બુકમાં રોંગ હશે, તો એની અંદર ઇમ્પ્રૂવ કરવો. GOING ગોઈંગ. હી ઇઝ ગોઈંગ ટુ કોલ યુ ધીસ ઇવનિંગ. તે તમને આજે સાંજે ફોન કરનાર છે. એટલે માઇન્ડમાં ડિસિઝન તો લેવાઈ જ ગયું છે, પણ ઇમ્પ્લિમેન્ટની અંદર એ આજે સાંજ સુધીની અંદર તમને ફોન કરી દેશે. સો પ્લીઝ ટર્ન ધી પેજ નંબર 20. દે આર ગોઈંગ ટુ કમ ટુમોરો. દે આર ગોઈંગ ટુ કમ ટુમોરો. તેઓ આવતીકાલે આવનાર છે. એટલે એ લોકો આવવાનું નક્કી જ છે, પણ આવતીકાલે આવનાર છે. એટલે પ્રોસેસ તો ચાલુ થઈ જ ગઈ છે. કદાચ બહુ દૂરથી આવતા હોય તો ટ્રેનમાં પણ બેસી ગયા હોય, એવું પણ બને. નેક્સ્ટ સેન્ટેન્સ નંબર 5. માય મમ્મી ઇઝ ગોઈંગ ટુ પ્રિપેર નૂડલ્સ ધીસ ઇવનિંગ. મારી મમ્મી આજે સાંજે નૂડલ્સ બનાવનાર છે. મેન્યુ ફિક્સ થઈ ગયું હશે, બરાબર, એટલે નૂડલ્સ બનાવનાર છે. તો એ પ્રોસિજરની તૈયારીઓ કરવા માંડી હશે. રિમેમ્બર, નજીકના ભવિષ્યમાં કરતાં પોતે કોઈ ક્રિયા કરવાનો ઈરાદો, આયોજન, ઇન્ટેન્શન, પર્પઝ, હેતુ રાખે છે. તે દર્શાવવા માટે બી એટલે ટુ બીનું ફોર્મ અને ગોઈંગ ટુનો ઉપયોગ થાય છે. બી ગોઈંગ ટુ પ્લસ બેઝ વર્બ, મૂળ ક્રિયાપદ. બી ગોઈંગ ટુના ઉપયોગ સાથેની આ એક સેન્ટેન્સ પેટર્ન છે. સી, આપણે આ 5 વાક્યની અંદર જોઈ ગયા તો ગોઈંગ ટુની બાજુમાં બેઝ વર્બ, ટુ એટલે ઇન્ફિનિટિવ, બરાબર છે. ત્યાં આપણે જોયું કે 2 ક્રિયાપદો સાથે આપ્યા હોય તો વચ્ચે એ બેને અલગ કરવા માટે TO2 લખ્યું હોય ને TO2 પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય, એ તમે ઇન્ફિનિટિવમાં જોયું. તો આપણે આની અંદર પણ ગોઈંગ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખીશું. સેન્ટેન્સ નંબર 1ની અંદર બાય, સેન્ટેન્સ નંબર 2ની અંદર સેલિબ્રેટ, સેન્ટેન્સ નંબર 3ની અંદર કોલ, સેન્ટેન્સ નંબર 4ની અંદર કમ, સેન્ટેન્સ નંબર 5ની અંદર પ્રિપેર. સો અંડરલાઇન એન્ડ નોટ ડાઉન બેઝ વર્બ, મેઇન વર્બ, V1. આપણે એને મુખ્ય ક્રિયાપદ તરીકે ઓળખાવી શકીએ છીએ. સો સ્ટુડન્ટ્સ, ક્લિયર ઓલ ધી પોઈન્ટ્સ? ઓકે, ફાઇન. બીજી એક વસ્તુ કે તમારી યુનિટ ટેસ્ટને માટે તમે કંઈ પણ ચિંતા નહીં કરશો. આપણો જેટલો સિલેબસ ચાલેલો હશે તે પ્રમાણે પેપર આવશે. અને બીજી એક ખાસ સૂચના કે એની પરીક્ષા માટેના ડેમો પેપર્સ, સ્પેસિમેન પેપર્સ, પરીક્ષાની દ્રષ્ટિએ જરૂરી હોય એટલા બધા જ પેપર્સ હું આ જ રીતે તમને કરાવીશ. એટલે જરા પણ એની ચિંતા કરશો નહીં. પણ જેટલું લેંગ્વેજ ફંક્શનની અંદર, ગ્રામર પોઈન્ટ્સની અંદર, ટેક્સ્ટ બુકમાં જેટલું ચાલી ગયું છે, જેટલા તમને અસાઇનમેન્ટ્સ મળ્યા છે, એટલું બધું જ તમે રિવિઝન કરતા રહેશો તો તમને પેપર સોલ્વ કરવામાં તકલીફ નહીં પડશે. અને હવે પછીના લગભગ થોડા લેક્ચર પછી હું તમને પેપર્સ પણ આપીશ આ જ રીતે વિડીયો લેક્ચર્સની અંદર. અને એ પેપર્સનું રિવિઝન તમારે 2 થી 3 દિવસની અંદર કરવાનું છે. એનું સોલ્યુશન કરવાનું છે. ઓરલી કરો તો ઓરલી અને રાઇટિંગ કરો તો વધારે સારું. અને ત્યારબાદ હું મારા લેક્ચરની અંદર એનું સોલ્યુશન તમને કરાવીશ. તો ફર્સ્ટ ટેસ્ટ માટેની કંઈ પણ ચિંતા કરશો નહીં. એનો સિલેબસ, એનું બધું નક્કી થઈ ગયું છે અને ધીમે ધીમે તમને ઇન્ફોર્મ કરશું. ત્યાં સુધીમાં તમે પોર્શન તમારું કમ્પ્લીટ કરી લો.
અમારો સિલેબસ પતે છે. ધીમે ધીમે ફર્સ્ટ ટર્મની અંદરનો જેટલો સિલેબસ છે એટલી અંદર જેટલું જરૂરી છે એટલું આપણે સ્લોલી આગળ ગયા છે. પણ તમારો કોર્સ કમ્પ્લીટ કરવો એટલો જ જરૂરી બને છે. તમારું એટલું વંચાઈ જવું જોઈએ. પછી એવું નહીં કે વિડીયો લેક્ચર્સ જોયો, લખ્યો, સમજી લીધો એટલે આવડી ગયું. તમે એને ધીમે સમ બુક્સ આર ટુ બી ચ્યુડ. ઘણી બધી બુક એવી હોય છે, ઘણા બધા પોર્શન્સ એવા હોય કે છે એને ચાવવા પડે છે, એને વાગોળવા પડે છે, થોડા સમયે એનું રિવિઝન કરવું પડે છે. બરાબર બાળકો? હવે રિવિઝનના જ સ્વરૂપે આપણી પાસે પેજ નંબર 20 ઉપર મેચ મેકિંગ છે, જે લાસ્ટ લેક્ચરમાં તમને ઇન્સ્ટ્રક્ટ કર્યા હતા મેં કે બાળકો આ જોડકા તમે ઓરલી જોડવાની કોશિશ કરજો અને એને માટે આપણી નોટબુક પ્લસ લેંગ્વેજ ફંક્શનની નોટબુક પ્લસ તમારી વિસી ખત્રી ગ્રામર બુકની અંદર લગભગ 15 નંબરથી 20 નંબર સુધી, પેજ નંબર 15થી 20 સુધીની અંદર જેટલા લેંગ્વેજ ફંક્શન આવ્યા છે તેમાંથી રિલેટેડ અહીંયા પ્રોપર ફંક્શન્સ યુઝ થયા છે. હવે બાળકો બીજી એક વસ્તુ, 9th, 10th, 11th અને 12th આ ચાર સ્ટેન્ડર્ડ્સની અંદર લેંગ્વેજ ફંક્શન આવે જ છે. એટલે આ બધા જ લેંગ્વેજ ફંક્શન તમારા 10thમાં રિપીટ થાય છે. એટલા માટે ફરીથી એકથી લેંગ્વેજ ફંક્શન બરાબર સમજી જાઓ અને વાંચી જાઓ. ખ્યાલ આવે છે બાળકો? એટલે જ્યારે લખો ત્યારે વ્યવસ્થિત તમે લખી શકો છો. ઓકે ફાઇન. અને 10th સ્ટેન્ડર્ડની અંદર આ જ રીતે અહીંયા જેમ જોડકા પૂછાયા છે એ જ રીતે 3 માર્કના જોડકા તમને લેંગ્વેજ ફંક્શનની અંદર પૂછાય છે. સો કીપ ઇન માઇન્ડ ધેટ ઇન બોર્ડ્સ એક્ઝામ, એટલે અત્યારે આપણે 9thની સાથે 10thની પણ એ જ તૈયારીઓ કરી રહ્યા છે, એ પણ ધ્યાનમાં રાખીશું. Now on page number 20, exercise number 3, પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી. Match the expression in A with the proper functions they convey in B. A અને B ને આપણે જોડવાના છે. A ની અંદર એક્ઝામ્પલ્સ છે અને B ની અંદર લેંગ્વેજ ફંક્શનના ટાઇટલ છે. So read first of all, I can make tea for you. હું તારા માટે ટી બનાવી શકું છું. તો આપણે સામેથી એનો જવાબ શોધવાનો છે. બરાબર? I can make tea for you, કે હું તમારા માટે ટી બનાવી શકું છું. તો કેન એ કાર્ય કરી શકવાની ક્ષમતા દર્શાવે છે. હું બધા વાક્યોનું પહેલાં ગુજરાતી કરી જાઉં છું. યુ કેન જોઈન યોર સ્કૂલ ટ્રીપ. તમે તમારી સ્કૂલ જોઈન કરી શકો છો. ગેસ્ટ મસ્ટન્ટ સ્મોક ઇન ધેર રૂમ. મહેમાનો તેઓના રૂમની અંદર ધૂમ્રપાન કરી જ ન શકે. મસ્ટન્ટ સ્મોક. Guest must check out before 12 noon. મહેમાનોએ 12 વાગ્યા પહેલાં, બપોરે 12 વાગ્યા પહેલાં ચેકઆઉટ કરી જ જવું જોઈએ, હોટેલ છોડી જ દેવી જોઈએ. નાઉ બી, સેકન્ડ પોર્શન. સેકન્ડ, યુ શુડન્ટ ડિસ્ટર્બ યોર ટીચર વાઇલ હીનો અહીંયા સ્પેલિંગ રોંગ હશે કોઈક બુકની અંદર. વાઇલની બાજુમાં HS છે, એની જગ્યાએ HE આવશે. હી ઇઝ ટીચિંગ, સેડ ધ પ્રિન્સિપલ. યુ શુડન્ટ ડિસ્ટર્બ યોર ટીચર. તમે તમારા ટીચરને ડિસ્ટર્બ કરી શકો નહીં જ્યારે તે ભણાવતા હોય ત્યારે. તો આચાર્યશ્રીએ આ કહ્યું હતું. વી શુડ હેલ્પ ધી પુઅર. સેકન્ડ, આપણે પુઅરોને, ગરીબને મદદ કરવી જોઈએ. થર્ડ, આઈ હેવ ટુ લીવ ધીસ પ્લેસ બિફોર 6 PM. મારે 6 વાગ્યા પહેલાં, 6 વાગ્યે સાંજના 6 વાગ્યા પહેલાં આ જગ્યા છોડી જ દેવી પડશે. માય ફ્રેન્ડ કુડન્ટ અટેન્ડ માય બર્થડે પાર્ટી. મારો મિત્ર મારી બર્થડે પાર્ટીમાં હાજરી આપી શક્યો નહીં. હવે આપણે બી પોર્શનની અંદર જોઈશું તો એના જવાબો છે. પહેલાં આપણી પાસે મેચ મેકિંગ માટે પોર્શન 1 છે અને પછી પોર્શન 2 છે. ઓકે, તો પોર્શન 1 માટે 4 અહીંયા એક્ઝામ્પલ્સ છે અને અહીંયા જવાબોમાં પણ 4 એક્ઝામ્પલ્સ છે. તો પહેલાં એને આપણે જોડી દઈએ. એક્સપ્રેસિંગ કમ્પલ્ઝન એટલે કે અહીંયા ફરજિયાતપણું દર્શાવે છે. શોઈંગ એબિલિટી એટલે તમારી ક્ષમતા અહીં દર્શાવવામાં આવેલી છે. એક્સપ્રેસિંગ પરમિશન એટલે અહીંયા તમારી પરવાનગી અહીંયા આપવામાં આવેલી છે. પરવાનગી એટલે કે અત્યારે જ તો આપણે ભણી ગયા કે કોઈ પણ પરવાનગી, કોઈ પણ મંજૂરી તમારે કોઈની પાસે માંગવી હોય ત્યારે એક્સપ્રેસિંગ પરમિશન આવે છે. બરાબર બાળકો? ત્યાર પછી છે એક્સપ્રેસિંગ પ્રોહિબિશન. તો એક્સપ્રેસિંગ પ્રોહિબિશનનો પોઈન્ટ આપણે લેંગ્વેજ ફંક્શનમાં લખવાનો બાકી છે, પણ આપણે સમજી તો લીધો જ છે.
બરાબર. તો આવતા લેક્ચરની અંદર આપણે ગિવિંગ પરમિશન, એક લેંગ્વેજ ફંક્શન અને પ્રોહિબિશન, એ બે લેંગ્વેજ ફંક્શનને આપણે મારા પોર્શનમાં આગળ લખીશું. અને થર્ડ પોઈન્ટ ગિવિંગ એડવાઇસ. આ 3 પોઈન્ટ આપણે લખવાના છીએ. બરાબર બાળકો? ચાલો. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે, આઈ કેન મેક ટી ફોર યુ. તો હું તારા માટે ચા બનાવી શકું છું. તો ચા બનાવવાની ક્ષમતા છે. તો એની અંદર જવાબો આ 4માંથી શું આવશે? તો કે શોઈંગ એબિલિટી આવશે. ત્યાર પછીનું સેન્ટેન્સ છે, યુ કેન જોઈન યોર સ્કૂલ ટ્રીપ. તમે તમારી સ્કૂલની જે ટ્રીપ છે તે તમે જોઈન કરી શકો છો. બરાબર. તો આ સ્કૂલ ટ્રીપ તમે જોઈન કરી શકો છો. તો આ જે પરવાનગી તમને મળે છે એ પરવાનગી કોઈકની પાસે માંગી હશે, એટલા માટે એ પરવાનગી તમને મળે છે. ગેસ્ટ મસ્ટન્ટ સ્મોક ઇન ધેર રૂમ. કે મહેમાનો તેઓના રૂમની અંદર ધૂમ્રપાન કરી જ ન શકે. તો અહીંયા મનાઈ ફરમાવવામાં આવી છે, નિષેધ કર્યો છે. તો નિષેધ કર્યો છે એટલા માટે આપણે એને પ્રોહિબિશન કહીશું. પ્રોહિબિશન એટલે કે કોઈનો મનાઈ ફરમાવવી, કોઈ કાર્ય કરવા માટેની મંજૂરી ન મળવી. લાસ્ટ વન, ગેસ્ટ મસ્ટ ચેક આઉટ બિફોર 12 noon. તો આ એક ફરજિયાતપણું દર્શાવવામાં આવ્યું છે કે બપોરે 12 વાગ્યા પહેલાં મહેમાનોએ અહીંથી ચેકઆઉટ કરી જ જવું જોઈએ, અહીંથી નીકળી જ જવું જોઈએ. તો ત્યાં એક્સપ્રેસિંગ પ્રોહિબિશન આવશે. તો ફર્સ્ટની સાથે એબિલિટી, સેકન્ડની સાથે પરમિશન, થર્ડની સાથે પ્રોહિબિશન અને ફોર્થની સાથે કમ્પલ્ઝન. હવે લખવાનું કેવી રીતે છે? તો તમારે આ 4 જે પોઈન્ટ છે તેને આ રીતે ક્રોસ નથી નોટ કરવાના, પણ તમારે જે આ 4 છે તેની સામે એ બેઠું લખી જ દેવાનું છે. અને જે બી પોર્શન છે તેની અંદર તમારે જવાબો સીધા ડાયરેક્ટ જ જવાબો લખવાના રહેશે. પણ ખાસ ધ્યાન રાખજો કે જે ઓપ્શન છે એ ખાસ તમારે લખવાનો. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટની અંદર શોઈંગ એબિલિટી આવે છે તો ત્યાં બી પહેલાં લખવાનો છે અને પછી શોઈંગ એબિલિટી. સેકન્ડની અંદર તમારો પરમિશન આન્સર છે તો સેકન્ડની સામે સી લખવાનો છે. સેકન્ડ આખું વાક્ય લખ્યા પછી અને સી લખીને એક્સપ્રેસિંગ પરમિશન તમારે લખવાનું છે. ત્યાર પછીનો તમારો જે આન્સર આવે છે એ એક્સપ્રેસિંગ પ્રોહિબિશન છે. તો એ પ્રોહિબિશન જે આન્સર આપેલો છે તેમાં ડી ઓપ્શન છે. તો થર્ડની અંદર તમારે ડી લખવાનું છે. તો ફોર્થની અંદર કમ્પલ્ઝન આન્સર છે તો તમારે ફોર્થની સામે એ લખીને એક્સપ્રેસિંગ કમ્પલ્ઝન લખવાનું રહેશે. તો આ રીતે તમારે જોડકા પણ જોડવાના છે. સેકન્ડ આપણે મેચ મેકિંગ કરીએ તો, યુ શુડન્ટ ડિસ્ટર્બ યોર ટીચર વાઇલ હી ઇઝ ટીચિંગ સેડ ધ પ્રિન્સિપલ સર. તો આ સેન્ટેન્સની અંદર બાળકો શું છે આપેલું કે યુ શુડન્ટ ડિસ્ટર્બ. તો આની અંદર એક સલાહ છે. શુડ, ઓટ ટુ અને હેડ બેટર જ્યારે વાક્યમાં આપેલા હોય ત્યારે ગિવિંગ એડવાઇસ કહેવાય, એક્સપ્રેસિંગ એડવાઇસ કહેવાય. તો ફર્સ્ટની અંદર તમારે ડેશ કરીને આખું વાક્ય લખવાનું છે અને ડેશ કરીને ત્યારબાદ બી પોર્શનમાંથી ડી લઈ લઈશું. ડી ફોર ડોગ. તો ડી એક્સપ્રેસિંગ એડવાઇસ. ત્યાર પછી સેકન્ડ સેન્ટેન્સ, વી શુડ હેલ્પ ધી પુઅર. આપણે ગરીબોને મદદ કરવી જોઈએ. તો આ આપણી ડ્યુટી છે, આપણી ફરજ છે. તો સેકન્ડ સેન્ટેન્સ આખું લખ્યા પછી ડેશ કરીને આપણે સી લખી દઈશું, એક્સપ્રેસિંગ ડ્યુટી. ત્યારબાદ આઈ હેવ ટુ લીવ ધીસ પ્લેસ બિફોર 6 PM. 6 વાગ્યા પહેલાં મારે આ જગ્યા છોડી જ દેવી પડશે. તો આ એક ફરજિયાતપણું દર્શાવે છે. તો બી ઓપ્શન્સમાંથી આપણે બી મેચ મેકિંગ કરીએ તો આપણે આન્સર તરીકે બી એક્સપ્રેસિંગ કમ્પલ્ઝન નોટ ડાઉન કરવાનું રહેશે. માય ફ્રેન્ડ કુડન્ટ અટેન્ડ માય બર્થડે પાર્ટી. મારો મિત્ર બર્થડે પાર્ટી અટેન્ડ કરી જ ન શક્યો. તો એનામાં આ જે એની મર્યાદા છે એની ખામી ગણાવી શકીએ. કોઈ પણ એક રીઝન માટે એણે બર્થડે પાર્ટી અટેન્ડ કરી ના હશે. તો ફોર્થ ક્વેશ્ચન લખ્યા પછી ડેશ કર્યા બાદ એ એક્સપ્રેસિંગ ઇનએબિલિટી તમારે લખવાનું રહેશે. નાવ નેક્સ્ટ, યુ શુડ વેક અપ અર્લી. તમારે વહેલા ઉઠવું જોઈએ. તો સામેથી આપણે જવાબ શોધી લઈએ તો સી એક્સપ્રેસિંગ એડવાઇસ આવશે. તમે એકવાર રિવિઝન કર્યું જ હશે. આઈ એમ ગોઈંગ ટુ પ્રિપેર પકોડા ફોર માય કિડ્સ. તો આપણે મેં મારા છોકરાઓ માટે પકોડા તૈયાર કરવા જઈ રહી છું.
તો બરાબર, તો આ ક્રિયા આયોજનમાં મુકાઈ ગઈ છે. હજુ પકોડા બનાવવાના બાકી છે. તો પકોડા બનાવી રહી છું અને બનાવવા જઈ રહી છું. એટલે ભવિષ્યકાળની અંદર આ અત્યારે જ તો આપણે આ સેન્ટેન્સ જોયું કે શોઈંગ ઇન્ટેન્શનની અંદર ટુ બીનું ફોર્મ અને ગોઈંગ ટુ આવે અને ગોઈંગ ટુની બાજુમાં બેઝ વર્બ આવે. તો એ ઇન્ટેન્શન માટેનો આન્સર છે ડી, શોઈંગ ઇન્ટેન્શન. અ ટીચર મસ્ટ હેવ અ વેરી ગુડ પર્સનાલિટી. ટીચરની ખૂબ જ સારું વ્યક્તિત્વ હોવું જોઈએ. એક શિક્ષકનું ખૂબ જ સારું વ્યક્તિત્વ હોવું જોઈએ. તો આની અંદર મસ્ટનો ભાવ બતાવવામાં આવેલો છે. એટલે આ જરૂરિયાતપણું છે. જો ટીચરની પર્સનાલિટી સારી ન હોય તો બાળકને એ કન્ટેન્ટની અંદર વીકનેસ આવવાના ચાન્સ આવી શકે. આઈ કેન ડિલિવર અ સ્પીચ ઇન ઇંગ્લિશ. આઈ કેન ડિલિવર, તો મારામાં આ ક્ષમતા છે. આઈ કેન ડિલિવર અ સ્પીચ ઇન ઇંગ્લિશ. તો એક્સપ્રેસિંગ એબિલિટી, તો ક્ષમતા દર્શાવવાની છે. તો એ શોઈંગ એબિલિટી. તો એ આન્સર આપણે અહીંયા નોટ ડાઉન કરશું. ઓકે સ્ટુડન્ટ્સ, નાવ એક્સરસાઇઝ નંબર 4. તમારે એક્સરસાઇઝ 3 અને 4 અહીંયા જ તમારે ટીક માર્ક કરી લેવાના રહેશે. આપણે નોટબુકમાં લખવાની કોઈ પણ જરૂર રહેતી નથી. અને 4ના પણ આન્સર તમે અહીંયા જ નોટ ડાઉન બુકની અંદર જ પેન્સિલથી લખી દેશો તો પણ ચાલશે. કારણ કે આના જેવા બીજા રિવિઝનના વાક્યો નોટબુકમાં લખાવીશ તે તમારે લેંગ્વેજ ફંક્શનની નોટબુકમાં લખવાના રહેશે. અત્યારે તમારા જે જવાબો અહીંયા ડિસ્કસ થાય છે તે તમારે અહીંયા જ ટીક માર્ક કરવાના રહેશે. પણ પરીક્ષામાં કેવી રીતે જવાબો લખી શકાય એની માહિતી મેં તમને આપી. નાવ સેકન્ડ, લેંગ્વેજ ફંક્શનની અંદર બોર્ડની પરીક્ષામાં પણ 10th સ્ટેન્ડર્ડની અંદર પણ, અત્યારે તમે 9thમાં છો પણ 10th સ્ટેન્ડર્ડની અંદર પણ આ રીતે જોડકા પૂછાય છે. અને એક્સરસાઇઝ 4 પ્રમાણે કમ્પ્લીટ ધી સેન્ટેન્સીસ વિથ ધી ફંક્શન ગિવન ઇન ધી બ્રેકેટ્સ. તો બ્રેકેટમાં આપેલા ફંક્શન પ્રમાણે તમારે વાક્યોને પૂર્ણ કરવાના રહેશે. તમે એકવાર તો સ્ટડી કરેલા જ હશે. બોર્ડની પરીક્ષાની અંદર કેવી રીતે આવશે તો કે યુ અને પછી આખું ડેશ હશે અને સ્કૂલ રેગ્યુલરલી જે આપેલું છે ને એ વાક્ય નહીં હશે. ઓનલી બ્રેકેટમાં એક્સપ્રેસિંગ ડ્યુટી જ ખાલી લખેલું હશે. અત્યારે પણ 9thની કોઈ પણ પરીક્ષાની અંદર પણ એ જ રીતે આવશે. તો આપણે સેન્ટેન્સ નંબર 1 જોતા જઈએ. તો તમારે શાળામાં રેગ્યુલરલી શું કરવું જોઈએ? તો આમાં બહુ બધા જવાબો લખી શકાય. જેટલા બાળકોએ જેવી રીતે વિચાર કરે તે રીતે આન્સર્સ તમે લખી શકો છો. તો યુ શુડ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી. તો તમે શાળાએ રેગ્યુલરલી તમારે જવું જોઈએ. આ તમારી ડ્યુટી છે. આ જવાબ તમારે આની અંદર લખવાનો રહેશે. કેમ? કારણ કે સ્કૂલ રેગ્યુલરલી લખેલું છે એટલે. બરાબર, અહીંયા બીજો પણ વાક્ય નોટ ડાઉન કરી શકાય તમારાથી. યુ ડ્યુટીની અંદર તમારું આપવામાં આવેલું છે યુ શુડ ડુ યોર હોમવર્ક એટ હોમ એન્ડ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી. આ રીતે પણ વાક્ય તમે લખી શકો છો. પણ જે બને તેટલું સરળ જ લખવાનું. બહુ લાંબા વાક્યો લખવાથી માર્ક્સ વધી નથી જતા. પણ તમે જેટલું નાનું વાક્ય, સરસ વાક્ય, નાનું મીન્સ સિમ્પલ, જે જરૂરી હોય એ તો તમારે લખવું જ પડે. ઓકે, નાવ સેકન્ડ, ગેસ્ટ ડેશ બિફોર 12 noon એક્સપ્રેસિંગ નેસેસિટી. તો તમને નેસેસિટી છે તો ગેસ્ટે 12 વાગ્યા પહેલાં શું કરવું જ જોઈએ. તો આપણે અહીંયા પોર્શનમાં લખ્યું જ છે કે 4th સેન્ટેન્સ 20 નંબરના પેજ ઉપર કે ગેસ્ટ મસ્ટ ચેક આઉટ બિફોર 12 noon. બસ, તો આપણે એ જ વાક્ય અહીંયા નોટ ડાઉન કરી લઈશું. ફરીથી કહું છું, પરીક્ષાની અંદર માત્ર આગળનું જ જે પોર્શન છે એ જ કમ્પ્લીટ કરવાનું જે આપેલું હશે અને બાકીની આખી જ ડેશ હશે. આ રીતે પાછળ જે અધૂરું વાક્ય અહીંયા પૂરું કરીને આપેલું છે તે રીતે પરીક્ષામાં પૂછાતું નથી. બરાબર છે બાળકો? એટલે આગળનો જે પોર્શન છે તે આ જ રીતે હશે અને માત્ર બ્રેકેટમાં. ફોર એક્ઝામ્પલ, આપણે ત્રીજું વાક્ય જોઈએ તો યુ ડેશ ટીવી નાવ. તો પરીક્ષામાં યુ જ ખાલી આવશે અને આખું ડેશ આવશે. ટીવી અને નાવ શબ્દ પણ નહીં હશે. પણ તમારા આ ઇનિશિયલ સ્ટેજીસની અંદર તમે કેવી રીતે લખી શકો, વાક્ય કમ્પ્લીટ કેવી રીતે કરી શકો, તમને તકલીફ ન પડે એના માટેના આ બેઝિક્સ છે. તો એક્સપ્રેસિંગ પરમિશન લેવાની છે આપણે. તો એક્સપ્રેસિંગ પરમિશન, તો અહીં ગિવિંગ પરમિશનનો પોઈન્ટ હશે. બરાબર, થર્ડ સેન્ટેન્સની અંદર યુ કેન વોચ ટીવી નાવ. યુ કેન વોચ ટીવી નાવ. તો તમને પરવાનગી મળી ગઈ છે. યુ મે પણ તમે લખી શકો. યુ મે વોચ ધી ટીવી નાવ. યુ મે ઓન ધી ટીવી નાવ એવું પણ લખી શકો છો. નાવ ફોર્થ ક્વેશ્ચન,
આઈ ડેશ ધી તબલા એક્સપ્રેસિંગ એબિલિટી. તો હું તબલા તોડી શકું છું એમ નહીં, પણ હું તબલા વગાડી શકું છું. તો વગાડવા માટે તમારે કયો શબ્દ નોટ કરવાનો છે? આઈ કેન પ્લે ધી તબલા. તો આ તમારી કેપેસિટી છે, એબિલિટી છે. નાઉ નેક્સ્ટ સેન્ટેન્સ. આઈ હેવ નોટ મેટ હિમ ફોર અ લોંગ ટાઈમ. હું એને ઘણા સમયથી મળી જ નથી. બરાબર. એક્સપ્રેસિંગ ઇન્ટેન્શન. હવે ઇન્ટેન્શન આવ્યું એટલે યાદ રાખવાનું કે ટુ બીનું ફોર્મ પહેલાં તો લખી દેવાનું એમિઝારમાંથી કોઈ પણ એક જે રિલેટેડ હોય તે, ત્યારબાદ ગોઈંગ ટુ અને ત્યારબાદ બેઝ વર્બ. ઓકે. તો હું જે વ્યક્તિને ઘણા સમયથી મળી જ નથી, તો તેને હું આજે સાંજે મળવા જઈ રહી છું. એટલે એ ક્રિયાની અંદર આઈની બાજુમાં આઈ એમ ગોઈંગ ટુ મીટ. બરાબર. અહીંયા આગળ પણ મળી જ નથી એવું એણે કહ્યું છે ને, હેવ નોટ મેટ. તો એટલા માટે આપણે મીટ લખીશું બેઝ વર્બ તરીકે. નાવ નેક્સ્ટ સેન્ટેન્સની અંદર હી ડેશ અ ન્યૂ ફ્લેટ ઇફ હી કેન અફોર્ડ. હી ડેશ અ ન્યૂ ફ્લેટ ઇફ હી કેન અફોર્ડ. તો એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટી એટલે શક્યતા હોવી. એ પણ આપણે લેંગ્વેજ ફંક્શનની અંદર રિવિઝનના સ્વરૂપે પેજ નંબર 15થી 20 સુધીની અંદર જોયું છે કે જ્યારે કોઈ પણ શક્યતા હોય, સંભાવના હોય, તે દર્શાવવા માટે વાક્યમાં મે અથવા માઇટનો ઉપયોગ થાય છે. હી મે બાય અ ન્યૂ ફ્લેટ ઇફ હી કેન અફોર્ડ. જો એ અફોર્ડ કરી શકતો હોય તો એણે નવો ફ્લેટ ખરીદી લેવો જોઈએ અથવા ખરીદી લેશે એવી સંભાવના છે. સંભાવના હોય, કોઈ શક્યતા હોય તો એના માટે પોસિબિલિટી આપણે લખીશું. આઈ એમ નોટ વિલિંગ ટુ ગો ધેર. મને ત્યાં જવાની જરા પણ ઈચ્છા નથી. બટ આઈ ડેશ એક્સપ્રેસિંગ કમ્પલ્ઝન. તો અહીંયા એક્સપ્રેસિંગ કમ્પલ્ઝન એટલે ફરજિયાતપણું હોવું. તો આઈ એમ નોટ વિલિંગ ટુ ગો ધેર. મને ત્યાં જવાની ઈચ્છા નથી, મીન્સ હજુ જવાનું બાકી છે. બરાબર. એટલા માટે આપણે ભવિષ્યકાળનું ફરજિયાતપણું દર્શાવશું. અને ભવિષ્યકાળની અંદર કયા પોઈન્ટ્સ આવશે? આપણે જે 6-7 પોઈન્ટ જે જોયેલા કમ્પલ્ઝનની અંદર, મસ્ટ, નીડ ટુ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, વિલ હેવ ટુ. તો આપણે અહીંયા ભવિષ્યકાળનું વાક્ય હોવાને લીધે વિલ હેવ ટુ. તમે ગુજરાતી કરો, ટ્રાન્સલેશન કરો ને તો આ જે ટોપિક તમને ખબર પડે. આઈ વિલ હેવ ટુ ગો. પણ મારે ત્યાં જવું જ પડશે. નાવ નેક્સ્ટ સેન્ટેન્સ. ટુડે ઇઝ ધ લાસ્ટ ડે. આઈ ડેશ ધ ટેલિફોન બિલ. બરાબર. આજે છેલ્લો દિવસ છે તો મારે ટેલિફોન બિલ ખાલી જગ્યા. તો આપણે એ બ્લેન્કની અંદર શું લખવાની છે? જરૂરિયાતપણું. તો એ મારે આ બિલ ભરી જ દેવું જોઈએ. તો આઈ મસ્ટ પે. મેં તમને કહ્યું હતું, જો તમે મસ્ટનો ઉપયોગ કરો છો ત્યારે જો ઉપયોગ નથી થતો તો કોઈ તમને સજા મળે. તમે ટેલિફોન બિલ ન ભરો તો શું થાય? તમને વોર્નિંગ કરે, તમને નોટિસ કરે, અથવા તો તમને ફાઇન મની ભરવા પડે, અથવા તો કનેક્શન કટ થઈ જાય. તો આ તમને એક પ્રકારની સજા મળે. એટલા માટે મસ્ટ જ વાક્યની અંદર આવશે. નાવ યુ 9th નંબર. યુ ડેશ ઇન સ્પોર્ટ્સ. તો એડવાઇસ લખવાની છે. એડવાઇસ માટે શુડ, ઓટ ટુ અને હેડ બેટર આ ત્રણનો જ આપણે ઉપયોગ કરવાનો રહેશે. તો અહીંયા યુ સાથે શુડ લખીએ. તો યુ શુડ શું કરવાનું છે? પાર્ટિસિપેટ કરવાનું છે. યુ શુડ પાર્ટિસિપેટ ઇન સ્પોર્ટ્સ અથવા યુ શુડ ટેક પાર્ટ ઇન સ્પોર્ટ્સ. નાવ લાસ્ટ સેન્ટેન્સ. સિકિંગ પરમિશન, આસ્કિંગ પરમિશન. તો એની અંદર ડેશ સર. તો મે આઈ કમ ઇન સર, મે આઈ ગો આઉટ. આ રીતે. બરાબર. રિસ્પેક્ટિવ પરમિશનની અંદર હંમેશા મેથી જ પ્રશ્ન આપણે મોટે ભાગે પૂછીએ છીએ. બાકીના નોર્મલની અંદર આપણે વિલથી, વુડથી, કેનથી, કુડથી, શેલથી, શુડથી પણ આપણે પરમિશન માંગી શકીએ છીએ. તો આ રીતેના 10 વાક્યો અહીંયા બાળકો પૂરા થાય છે. આનું રિવિઝન પણ હું કરાવીશ. હવે લેંગ્વેજ ફંક્શનની અંદર ગિવિંગ એડવાઇસ, ગિવિંગ પરમિશન, બરાબર છે બાળકો, એક્સપ્રેસિંગ પ્રોહિબિશન, આટલા 3 પોઈન્ટ હું આવતા લેક્ચરની અંદર તમને બોર્ડ ઉપર લખાવીશ અને સમજાવીશ. એટલે એમાં તમને ચિંતા નહીં કરશો કે આ પોઈન્ટની અંદર તમને હજી સમજ જ નથી પડી. તો એની અંદર હું ફરીથી તમને કહી દઉં, આપણા લેંગ્વેજ ફંક્શનના લિસ્ટની અંદર જેટલા લખ્યા છે તે સિવાય એક્સપ્રેસિંગ એડવાઇસ, એક્સપ્રેસિંગ પોસિબિલિટી, ત્યારબાદ ગિવિંગ પરમિશન 3 અને ઇન્ટેન્શન 4. આ 4 પોઈન્ટ આપણા આની અંદર લખાવીશ. ત્યારબાદ આપણે
ઈમેલ્સ પણ લખવાના છે અને એની પણ હું તમને PDF ફાઇલ સેન્ડ કરીશ કે જે ઈમેલ્સ કે 4-5 ઈમેલ તમને હું કરાવીશ તો એની અંદરથી આપણને પરીક્ષામાં પણ પૂછાશે અને ઈમેલ 10th બોર્ડની અંદર પણ આપણને એટલા જ મહત્ત્વના છે. ઓકે સ્ટુડન્ટ્સ, પ્લીઝ share your thoughts or any query through the query from your applications. Okay, have a nice day.